હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશાકાઝ લાઈફ. તો ચલો આજે છે ને બહારે જવું છે, તો ફટાફટ ક્વિકલી છે ને આપણે ફટાફટ રેડી થઈ જઈએ. ઇનસાઇડનું આ જે કન્સીલર છે ને HD છે અને નંબર 3નું છે. આમાં 3 શેડ આવે છે આઈ થિંક. તો આ સૌથી જે લાસ્ટ શેડ છે ને 3 નંબરનો એ છે. જો જેની સ્કિન છે ને ડ્રાય હોય ને એ થોડામાં જ અપ્લાય કરીને તમે છે ને બ્લેન્ડ કરશો ને તો તમારો મેકઅપ છે ને કેકી નહીં થાય. પછી ને બ્લેન્ડર આપણે સ્પોન્જ છે ને સેજ ફેરવી દઈશું. આપણે છે ને કે એકદમ નેચરલ ફિનિશ મળે ને એના માટે, કારણ કે બહુ હેવી મેકઅપ આપણે અત્યારે નથી કરવો. આપણે છે ને ખાલી બહાર જ જવું છે. તો બસ જો ઓનલી કન્સીલર અને છે ને સારી રીતે બ્લેન્ડ કરશો ને તો છે ને ફિનિશ સારું આવશે. હું ખાલી જો અંડર આઈઝમાં, આઈસ ઉપર અને માઉથ એરિયામાં જ ખાલી છે ને અપ્લાય કરેલું છે. હવે આપણે છે ને મારી પાસે જો ફેસીસ કેનેડાનો કોમ્પેક્ટ છે અને આ પણ 3 નંબરનો જ છે. તો આ આપણે અપ્લાય કરશું. થઈ ગયું ને? હવે મસ્કારા, લાઇનર કરવાની ત્યારે કોઈ જરૂર નથી, તો ઓનલી મસ્કારા. મસ્કારા છે ગ્લેમના આઈ થિંક. ઓકે, હવે લિપસ્ટિક બ્લુ હેવનની. મને છે ને ડાર્ક શેડ હોય ને લિપસ્ટિકના એ વધારે ગમે છે, તો હું એપ્લાય કરું છું. થઈ ગયું? ઓકે, તો ચલો આપણે ફટાફટ રેડી થઈ ગયા છીએ. છો ને 5 જ મિનિટ લાગે રેડી થતા. તો મારા હસબન્ડ એમ કહેશે કેટલી વાર લગાડી. ચાલો હવે બધું તૈયાર છે આપણું. વાળ છે ને જો વોશ કરેલા છે ને તો અત્યારે ભીના છે, સુકાઈ જશે રસ્તામાં. તો બસ ચાલો આપણે નીકળીએ ને તમને ત્યાં જઈને મળું. તો હવે છે ને અમે કે રેડી થઈને નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. તો જો ત્યાંના થોડાક છે ને વિઝ્યુઅલ તમને બતાવું. ત્યાંનું જે ગ્રાઉન્ડ છે ને એ બહુ જ મોટું છે ને,
તો છે ને છોકરાઓને રમવાની તો બહુ જ મજા આવે અને ત્યાં છે ને ગ્રીનરી પણ બહુ સારી એવી છે અને તમે સાંજના ટાઈમમાં જાઓ ને તો છે ને પવન પણ બહુ જ સારો આવે ને તો છોકરાઓને કે તમે ફેમિલી સાથે આઉટિંગ કરવા જાઓ ને તો છે ને ત્યાં બહુ જ સારો એવો પ્લેસ છે અને ત્યાર પછી અમે નાસ્તો કર્યો અને ચાલો અત્યારે અમારો વિઝિટિંગ ડે પૂરો થાય છે. બાય બાય, આવજો.